स्वामी महाराज की जय। अपना सौना इष्ट देव अपना सौना इष्ट देव परात्पर ब्रह्म सहजानंद स्वामी परम पूज्य आचार्य महाराज श्री तथा आ मंदिर कोठारी स्वामी दयाल रामदास स्वामी वशक स्वामी शास्त्री स्वामी हमारे अमेरिका की पधारेला हमारा काका पीएम तथा सत्संगी बंधु मित्रों, आज कोई वस्तु त्याग नहीं तो 5 मुद्दा लिख्या हुआ है कि रही न जाए तो बता जानो गढ़डानी पंथी में करियाणा गाम से गढ़डाजी 25 किलोमीटर आथमणा परमात्मा जारे जारे संग लईने जाए त्यारे करियाणा तो आवे आवे भावे करियाणा वाक्या कोटड़ा जसदण ऊपर थईने भूज जावू होय के सोरठमां जावू होय के अमरेली उना जावू होय तो परमात्मा संग साथे क्या थता होय छे। टोटल करियाणा में महाराज 32 वखत पधार्या एवा अमुक गाम होय कच्छ में जाय त्यारे मानकुवा में बहुत ज्यादा आजे भगत एटले त्याय 32 वखत पधार्या। हाल प्रदेश की वच्चे थी ज्यारे महाराज अमदावाद अने वड़ताल पधारे त्यारे साबरमती महाराज 800 वखत अभ्यास आवता जता ई कमियाळाची हाले केवा भक्त हशी आपणे विचारवानुं छे। कमियाळामां 32 वखत, बुधेलमां 32 वखत, साळंगपुरमां 66 वखत, माता भगत ऊपर કેટલા પરમાત્મા રાજી છે। કારિયાણીમાં 81 વખત આવ્યા, ગંગામાં ઉપર કેટલા રાજી છે, 84 વખત પધાર્યા અને ભક્ત કહેવાય। આયા ભક્ત થઈ ગયા મીણબાભાઈ। જામનગર નિઝામ સરકાર રાજા હતા, જસદણ અને ગઢડાની વચ્ચેના 84 ગામ એના હતા નિઝામ સરકારના। એને लूटी અને આ કાઠી દરબારો બહુ ભળ્યા હતા। એને નક્કી કર્યું કે ગામ લઈ લેવા। ડુંગરવાળાના ગામ હતા એટલે લૂંટતા વાર નહીં, 84 ગામ લૂંટીને લઈ લીધા। આ ખાતરો બધા વાળા ખાતર, ખુમાણ, દેવલિયા 36 અટકના કાઠી હતા અને પછી એને વેચ્યા ભંડીવાળો ભાણ ખાતર, ભરાડી માણસ કહેવાય। એના ભાયા હતા આવડા કરિયાણા વાળા ઓઢા ખાતર। ઈ બેયના કાકાનો દીકરો વાંક્યાવાળા, વાંક્યા બાજુમાં જ આવ્યું મોકા ખાતર। એની દીકરી રાજબાઈ અને ઘુઘરાળા પરણવેલા રામ જેબલિયા આવે અને રાત્રે પહેલી રાત્રે સિંહણ રૂપે દર્શન દીધું। પરમાત્માની મરજીથી વરાજાએ કીધું સવારે આને મૂક્યાવા કોઈ દેવી છે એટલે એને ગઢડા શ્યામજી ભગત ગાડું લઈને તેડી આવ્યા। પોતાના બાપને ગમ બાઈ ન ગઈ, આનું નામ ભક્તિ। ઈ રાજબાઈ મોકા ખાતરના દીકરી, ત્યાં 4 ઓરડા પ્રસાદીના છે, એનો ભત્રીજો માણસ્યો અને વાલસુર ખાતર જે ગુડા ભાગી નાખતો તો, કોઈ ભૂલ કરે તો એવો દંડ દેતો તો મહારાજ એની ના પાડે। ये वालसुर खातर करोड़ो હતો। લૂંટીને ગામ લઈ લીધા, ભાગ પાડ્યા। 40 ગામ એની દીકરીઓ હતી બે, એક ભાઈને 2 દીકરીઓ હતી એને ગયા। બાકી 12 ગામ ભડલીવાળા ભાણ ખાતર ને 12 ગામ ઓઢા ખાતર ને આવ્યા, 6 ગામ મોકા ખાતર ને 6 ગામ વાલસુર ખાતર ને આવ્યા। એ વેચણી કરી। ઓઢા ખાતર દરબાર હતા, એને 5 દીકરા હતા। ઉનડ ખાતર
ખાતર, લૂણો ખાતર, ભોજુ ખાતર અને દેહા ખાતર. 5 ભાઈ હતા. 12 ગામનું રાજ હતું. મહારાજ વારંવાર આવે. એ ગામમાં, બાજુના ગામમાં ખાલપર ગામ છે, ત્યાં મીણબાઈ ભાઈ નાની ઉંમરના 5-7 વર્ષના, અને આ ઓઢા ખાતરનો દીકરો ઉંનડ ખાતરને ત્યાં પણ કર્મ સંજોગે પ્રારબ્ધ વશાત મીણબાઈ 9 વર્ષના અને ઉંનડ ખાતર 13 વર્ષના 6 જ મહિના ખાલી લગ્ન પછી ગયા. બાઈ સાસરે આવ્યા નહોતા અને ઉંનડ ખાતરને ધામમાં તેડી ગયા. મારા બનાવ એવો બન્યો, મીણબાઈ ભાઈ એના બાપા આદા દાદર મોટી બાઈ એને સત્સંગ કરવા માટે ગઢડા પધાર્યા. ત્યાં નિવાસ કરીને રહે છે. એને કીધું, મહારાજ હવે એકવાર મારા સાસરામાં મારે મોટી તમારી સવારી કાઢવી છે, વસંત પંચમીનો ઉત્સવ કરવો છે, 1.5 મહિનો તમને રોકવા છે. બનાવ એવો બન્યો, બધાય કાઠી દરબારોને મહારાજ કેલાવો. સાળંગપુર, સિંજાવદર, સુરા ખાતરનું ગામ, ઇંગોરાળા, લાખણકાના લાખા ખાતર, ચેલા ખાતર, કુમાણો, બધા વાળા બધા ભેગા કર્યા. ઠેઠ જેતપુર સુધીના પરોતભાઈ વધીના ગામના અને ભાદરા ને શેખપાટ ને કાલાવડ ને બધા દેશો દેશના, ઉના દેશ, વાગડ દેશ, ઝાલાવાડ દેશ, આમ દંડાઈ દેશ, આખા ગુજરાતના માણસો ભેગા કર્યા. હોડીઓ લઈને આવેલા બધા. કાળુભાઈ નદીને કાંઠે આ કરિયાણા ગામ, દરબારી ગામ, 12 ગામનું એનું રજવાડું ત્યાં આવ્યા. આખો સંઘ એ વખતે 3 વખત આચાર્ય પરંપરા આવી છે. લોયામાં 3 વખત શાક ઉત્સવ કર્યો. ત્યારે 2 ભાઈઓ જ આવ્યા હતા. મોટા ભાઈએ બગી લીધી, નાના ભાઈ ચાલીને આવ્યા હતા છેક છપૈયાથી. બીજી વખત કારિયાણીમાં 2 ભાઈ આવ્યા હતા. છોકરા નહોતા આવ્યા, બે આવ્યા. ત્રીજી વખત વડતાલની અંદર જ્યારે આવ્યા ત્યારે પૂરા પરિવાર સાથે પધાર્યા હતા. અને તાળણ તળાવે આવ્યા ત્યાં ખૂબ રોયા. 80 વર્ષના વાણાવાઈ ગયા. સુવાસીની બાઈ કે, મહારાજ તમે મારી પ્રીતિને ન ઓળખી? જ્યારે મહારાજે કીધું હવે મેં તમને નહીં છોડી, ત્યારે સુવાસીની બાઈ છાના રહ્યા છે. આ ભાભી અને દેરનો પ્રેમ જગત સૃષ્ટિના ન્યાય પછી આ બીજી વાર નહીં હોય. આ રીતે ધર્મકુળ પણ હારે મંજી ઘોડીઓ લઈને આવ્યા. ધામા નાખ્યા કરિયાણામાં. કાળુભાર એટલે કાલિંદી નદીમાં નાવા જાય. ગામના પાદરમાં આજે ઝાડવા છે, મોટું જબરો ગોંદરો છે, ત્યાં 5 પીર છે. મુસાફિર, ચિતરિયા, જબનશાહ, ધમેલશાહ, દાતાર, એ 5 પીરની જગ્યા પાસે બેસી શ્રીજી મહારાજે 1.5 મહિનો સુધી કથા વાર્તા કરી છે. કાલિંદી નદીમાં રોજ નાવા જાય. ત્યારે ઓઢા ખાતર ખંભે બેહારી દરબારગઢથી કાલિંદી નદી સુધી લઈ જાય અને એને ખંભે ચડી ધૂપકા મારા જેમ આલસી ઘાસીને ઉપર ચડીને ખારી નદીમાં માણાવદરમાં જેમ ધૂપકા મારે એમ બનાવ એવો બન્યો. એ પછી મહારાજ તો વર્ષો ત્યારે એમ કહેતો કે અમારો ખંભો પ્રસાદીનો છે, અહીંયા અડશો તો તમારું કલ્યાણ થઈ જાય. આ નહીં આવ્યા સમયો કરવો પૈસા. મહારાજ વખતે સાધુ ખીચાવીના અને બેને મોકલે, જાઓ જેતલપુરનો યજ્ઞ કરવા જાઓ. ગોવિંદાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, જયપ્રકાશાનંદ સ્વામી જૈન 62,000 બ્રાહ્મણો જે એક પંક્તિએ જેમાં બીજા કેટલા જેમાં હશે. જૈન પેલો સત્સંગ કરાવવા
ઝાલાવાડ દેશના ક્યાંય સત્સંગ નહીં. બ્રહ્માનંદ સ્વામી મોકલ્યા 300 ગામના હરિભક્તો મંદિર કર્યું દીધી પાયો ગાળવા બધાને તો સત્સંગ કેવો કરાયો છે સાધુએ. એમ આયા ભેગા તો જ્યાં પણ પૈસા તેથી ખાવા અન્ન નહીં, ભૂખનું દુઃખ, કાળી જાતનું બુરું મળે, ધૂળનું દુઃખ, જ્યાં હોય ત્યાં ધૂળમાં બેહવાનું, ધૂળમાં હોવાનું, અંધારાનું દુઃખ. લાઈટ ક્યાં હતી? એરંડીએ હાથે કાઢવાનું, આમ ગરમ પેલું મૂકીએ, ઘાણી નહોતી ત્યાં ઘાણીએ નાખે એટલી એરડી ન હોય. હવે એટલે એની 12 મહિના દીવો કરવાનો. એ આખો સમાજ ભેગો થયો, પૈસા નહીં. મારે તો ઓલા ઓરડામાં જાઓ, લક્ષ્મીજી આવ્યા છે, મોટા ખંચરિયા ગયા, આ તો આખો ઓરડો તેજાયમાં લક્ષ્મીજી હશે, સોનેરી વાઘા ફરતી, સોનાની ચકલીઓ આટા મારે. જઈને વાત કરી, 500 રૂપિયા આપી દીધા. એ રૂપિયાનો ઉત્સવ કરે છે મારા. અને બદલી વાળા બાણ ખાતર ને આ પતે નહીં. કોઈનું હારું થાય ને એ ભાયાત ને પેલા ન પતે. જે મંદિર ગઢા કરવાનું એ કે અહીં કરવાના હતા, ભાયા તો વિરોધ કર્યો એટલે વાડા ખાતર કે મહારાજ રહેવા દો, અહીંયા બંધ રહેજો. જે મંદિર વડતાલ કરવાના હતા એ પીપળાવમાં કરવાના હતા. પ્રભાશંકરનું પીપળાવ જાનમાંથી નીકળીને ભાગ્યા ના આવ્યા. એ બહાર એવા ગામને પાદરા મોટું મંદિર તે કે આશાપુરાનું છે. એક ગામમાં 2 મંદિર ન હોય, આપણો સંકલ્પ પડ્યો કરો. સંકલ્પ પડ્યો કરીને દેરી કરી છે. મેથાણમાં મંદિર કરવાના હતા, ચતુર્ભુજ દાદાનું રિનોવેશન કર્યું, મુસલમાનનું તોડેલું, મહારાજે ઉપર ઉભારે રિનોવેશન કરાવ્યું. વાઘેલા દરબાર કાકાભાઈ પૂજાભાઈ મેથાણના એના ભાયાતોએ કીધું, સ્વામિનારાયણ સાહેબ બધું તમારું લઈ જાય, જાદુગરા છે. એને ના પાડે પછી મંદિર મોળે કર્યું. કેવો વિકટ પરિસ્થિતિનો સમય. અત્યારે કેવડી મોટી સ્વતંત્રતા. અડધો ભગવાન ગાંધીજી, આખો ભગવાન સ્વામિનારાયણ. કોઈને સુખ કે દુઃખ નહીં. બળદ મજૂરને બાંધ્યું, દઈને હેરાન કરી નાખતા હતા. એ આજ પિયળ હોય જો એનું લાગે. આ બધી દયા થાય ભગવાનની. પૈસા લઈને ઉત્સવ આદર્યો, રોજ રાસ, રોજ જમણવાર, રોજ નદીએ નાવા જાય. ઇન્દ્રને ઈર્ષ્યા થઈ, મારે જવું છે. જોવા આવ્યા, એનો હાથી દિવ્ય હાથી લઈને આવ્યા, કોનાની હાકળ વાળો. આમ ચપટી કરે છે, એનો ઘોડો બની જાય. મહારાજને હાથી દોરી દીધો, હાથમાં ઘોડો આવ્યો. અને એવો દેવતાએ ઘોડો ચક્કર ચક્કર ગોળ ફેરવું, જેવું અહીંયા સાના લીમડા પાસે ફેરવું, અને ભયથી વીટી લઈ લીધી. આમ ચાલુ ઘડી વીટી આવે, આમ એવો ન્યા રૂમાલ લઈ લીધો હતો. ફરતા બોરલા ટવકા કરે, વાતાવરણ એવું ગુંજ્યું, બહુ સરસ થયું. અને ઘોડો ખૂબ ફેરવ્યો. એ ગામનો પાદર, સભા થઈ, રાસ લીધા, જમાડ્યા, ઘોડો ફેરવ્યો, બહુ લીલા કરી મહારાજ. આ ખબર પડ્યા ભડલી વાળા ભાણ ખાતર. એને ગાયકવાડ સરકારના ગામડા હાથવા માટે બાબા સાહેબનું લશ્કર રહેતું હતું, 200 બંદૂક ધરીને ઘોડે સવારનું ચાવણમાં. અને એનો બીજો સહસેનાપતિ હતો સફરા અલી મીર સાહેબ. એ રહેતો તો અમરેલીમાં, ઘોડા સવાર રાખી. એના ગામડા કોઈ લૂંટી ન જાય. ગાયકવાડ સરકાર 2400 ગામનો ધણી હતો, પણ 1800 ગામના પાદરમાં એના ગામ આપડાના હતા. એને હાથવા બે જાતા, એને ચડાવ્યા. સ્વામિનારાયણને પકડી લ્યો. આવ્યા મોટું સેન લઈ સફરા અલી મીર સાહેબ. અને આવી મહારાજને પકડવા આવ્યા તો હજારો માણસોની મોટી સભા દેખાણી. અને એટલું બધું તેજ લાગ્યું કે અંજાઈ ગયા. વિચાર કરે, હવે આપણે નહીં પહોંચી ગયા. તોય વાહે ઓરા આવ્યા ને ત્યાં મહારાજ ઊભા થઈ ગયા. કાઠી દરબારો તપટી વગાડી, તલવારો ભાલા ઘોડા લઈને ત્યાં વાહે. વાસાવડી ધાર છે બાબરાજી કે કરિયાણા સુધી. ત્યાંથી જ કાળુભાઈનું મૂળ છે. એ ભાગ્યા, એની વાહે હજારો માણસો લાગ્યા.
વાહે જોવે તો બીવે. પછી એને એલાન કર્યું કે હથિયાર હેઠા મેલો તો પાછા વળશે. મહારાજના હાથમાં ચમકતો ભાલો, બધા હથિયાર હેઠા મેલે. એ ધારનું નામ જ મેલાણ ધાર છે, મેલ્યા એટલે એ રીતે તેથી જાણી ગયો. પણ બાબા સાહેબને કઈ કીધેલું નહીં. આવી રીતે ત્યાં પછી મહારાજ ખૂબ મોટી લીલા કરે છે. એમાં કાળું મકવાણા કરીને સારા હરિભગત કોળી એટલે લીમડો પ્રસાદીનો ધરણાવીને પધરાવ્યા છે. ગરીબ હતા બધા. ત્યાં રૂપાનું હોનું લોઢાનું હોનું કરે છે. કાળો મકવાણા કે અમારા ગરીબીનો પાર નહીં, મહારાજ કઈક દયા કરો. તે તારી પાસે હું થઈ ગયા કોદાળી ખોશ હાથો કાઢી દીધી. એટલે એને કીધું લાય લઈને ભીતમાં મારીને ત્યાં સોનાના થઈ ગયા. પછી તો એને ખબર પડી એટલે હવે વંડી દેખી દીધી. બધા પોલીસ ચોર મીડિયા ડોકા કાઢવા કે જો હોઈ જાય તો લઈ જઈ. આટલું બધું હોનું રહેવા દે. બીજે દી એના ટુકડા કરવા ગયો કે ભોમાં દાટી દઈ. કે લુવારને ક્યાંના ટુકડા કર. લુવારે સીણી મૂકી કે હોનું. કે લુવાર ગાંડો થઈ ગયો. કાળા મકવાણાને ઘરે સોનાની કોશ ને કોદાળે, કાળા મકવાણાને ઘરે કોશ કોદાળે હોના. એ ગાંડો થઈ ગયો. બીજે દી આવીને કે મહારાજ ત્રણ દીધી હું તો ને કામ આ તમે ઓલી દીધું નહીં હતું એમને પીધ્યો. ત્યાં આવીને થાળ કર્યો, પાછી લઈને કોદાળીનો ઘા કર્યો, કોશનો લોઢાના થઈ ગયા. આનું નામ ભક્ત. આ લોકનું ન માગે એની દ્રષ્ટિ આ લોકમાં હોય જ નહીં. એને જ પરમાત્માનો નિશ્ચય કહેવાય, ભગવાનની ભક્તિ કહેવાય. અને વૈરાગ કહેવાય. વૈરાગ છે એ વાળ છે. વૈરાગ ન હોય ને તો વિષય સુખમાં રાચ્યો બચ્યો રહેનારો જીવાત્મા છેક અક્ષરધામના દરવાજે જાય તો રખડી જાય. ત્યારે એવું ન માનવું કે દૂધ ચોખાને ખાંડ ખાવા અને હિંડોળે હિંદકુન ભગવાન ધામમાં લઈ જાય. અક્ષરધામના કાયદા જુદા છે હો હરિભક્તો. આ બેદરકારી ન રાખવી. સોશિયલ વૈરાગ તો જ ભક્તિનો ઉદય રહેશે ને નહીં રહે. પછી એક વખત એના ઘરે ઓલા ફળા એ કે મહારાજ અમે તમારા ઉપાસકને આ માતાજી ને કુળદેવી ને હનુમાનજી બધા છે, એમાં બધાના ફળા છે. એ ફળા તમે લાકડાના હોય ત્રિખુણિયા, એને તેલ ચડાવી સિંદો ચડાવેલા હોય, એ આપણને કે નદીમાં પધરાવી દઈ કે મહારાજ કે દિવ્યજી મોટો સંગ લઈને જ્ઞાન પધરાવતા હતા. એક પછી એક પધરાવતા જાય. બદ્રિકાશ્રમમાં મહારાજ મોકલતા જાય. એમાં ચાંદીની આંખ વાળો હતો ને, થોડો ગોળો થઈ ઉડ્યો. સુધા ખાતર કે ભણો બાપ આ હું છું મારા કે એનો મોટો હતો. એ બદ્રિકાશ્રમમાં ગયો. આવી રીતે આ ચારે બહેનોનું મામાનું કામ હતું. જબલ બાપુને બે પત્ની સોમભાઈ અહીંયા હતા. એના ચાર બહેનો. એને પહેલા ચાર દીકરા થયા. ઓગળ ખાતર, રૂખડ ખાતર, ગોદડ ખાતર ને ભોદુ ખાતર. ચારે ચાર બાળ અવસ્થામાં મરી ગયા. ઈતા રસી થઈ જતી અને હજી મરી જાય. એની નોતી દવા કડવાટ સિવાય કઈ હતું નહીં. ચારે ધામમાં વહી ગયા. પછી મોટી બા જીવ્યા એટલે જીવી બા, નામ એનું દયાબા. પૂનમે જન્મ એટલે પૂનમવતી. અને મોટા એટલે મોટી બા. આવી રીતે એનું મામાનું ગામ. હા, મીણબાઈ આઈના બહુ મોટો સમય હતી. દીકરીઓ દીદી એક કોઠો છે. એ કોઠામાં 6 મહિના મારા રોકાણા. આ કોઠો છે એટલો મોટો, બહુ પોળી દિવાલ છે, પુરાતની છે. એ કોઠાની ઉપર મારા 6 મહિના રોકાણા. એ વખતે જુનાગઢનો રાજા અહમદ ખાન એનો દીકરો બહાદુર ખાન ખંડિયા રાજા એની હેઠે. એ બહાદુર ખાન ધામમાં ગયા. એને દારૂ ભાઈ હતો એટલે એને આમ બસમાં લઈને મારા આમ કરે. બધા બેઠા હતા. કેમ મારા આમ કરો? તે કે મેં અહમદ ખાનને ધામમાં મૂકવા ગયા હતા. પણ કે આમ કેમ મોઢું રહી ગયું? એ કે એને દારૂ ભાઈ હતો ને એટલે વાસ આવી. વિચાર તો કરો, દયાળુ ભગવાન કેટલો છે. એ કોઠો પ્રસાદી નો છે.
એકવાર ધાર ઉપર પૂનમને દિવસે લઈ ગયા ઓઢા ખાતર કે હાલો મહારાજ કે બધા ન્યા જાય ધાર ઉપર ત્યાં ગયા કે તમે કૃષ્ણ અવતારમાં વાંસળી કેમ વગાડી કે કાચા વાંસની વાંસળી ઉપર સોનાના તારના મોર પોપટવાળી બનાવીને ઓઢા ખાતર લાવેલા ગામ ધણી હતા એ આપી લઈને મોટો પથ્થર છે ત્યારે ત્યાં બહુ મોટો બે ખાટલા જેટલો પોળો આમ મારી કે જો આમ વગાડી જેદુનો એ પથ્થર ઝાલરીઓ છે અને દિયાજ મેં આરતી કરી એની ઉપર પથ્થર માર્યા તો ટીંગ 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 અવાજ આવતો તો એ ઝાલરીઓ પથ્થર ઈ અને એની આજુબાજુના નાના પથ્થર બધા અવાજ કરે કેદુના એ વાસાવડી ધાર માથે આ પીડ્યો છે પથ્થર. આવી રીતે કરિયાણામાં વસંતો ઉત્સવ કર્યો અને સંતોને યોગા અભ્યાસ કરાવતા હતા મહારાજ. ગોપાળાનંદ સ્વામીએ, સદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી ચારને ભક્તિબાગની પાસે વોકળી છે સુમાબાઈની એની બે ધારા થાય એની વચ્ચે ખીજડો છે જ્યાં એની હેઠે યોગા અભ્યાસ કર્યો હતો મહારાજ. બધાએ જુદી જુદી કળાના સાધુ કર્યા હતા. 6 વોકળી, 22 કુવા અને 109 ઘાટમાં પ્રભુ ગરડામાં નાયા. કેટલું પવિત્ર ગામ હશે. 3.5 વર્ષ સપૈયામ રહ્યા, 7 વર્ષ ટોટલ રહ્યા, 11 વર્ષ સુધી અયોધ્યામાં 7 વર્ષ જંગલવાસ કર્યો, 9 મહિના 27 દિવસ રહ્યા લોજમાં, 1.5 વર્ષ સુધી રામાનંદ સ્વામીની હારે રહી, 24 વર્ષ 1 માસ ને 3 માસ ને 1 દિવસ શ્રીજી મહારાજ ગઢડામાં જ રહ્યા. એમાં 15 વર્ષ ને 6 મહિનાની રાત્રિ અક્ષર ઓરડીમાં પડ્યા. આનું નામ પ્રસાદીની વસ્તુ કહેવાય. ઘોડો ફેરવતા હતા કરિયાણા ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીર્તન બનાવ્યું. વાલો ઘોડલા ખેલાવે ઘન શ્યામ રે, બાઈ મારે આંગણીએ. કીર્તન બનાવ્યું. 50,000 કીર્તનનો આપણો સંપ્રદાય. બ્રહ્માનંદ સ્વામી 25,000 કીર્તન બનાવી નાખી ગયા. કેવો ગઢી છે, હાલતા બનાવી નાખે. મુક્તાનંદ સ્વામીના 10,000, નિષ્કુળાનંદ સ્વામીના 8,000, પ્રેમાનંદ સ્વામીના 6,000. ઓહો, એક તો બનાવજો બધા ભેગા થઈને કડી ફટાણા આવડે ભાઈ. આ ન થાય. શબ્દાનુપ્રાસ ને વર્ણાનુપ્રાસ મળે. આ જેનું કાયદે ઉકલતું નહીં. ત્યાંથી વાંસળી વગાડી. રાજ્ય પૂનમના અંદવાળામાં વાંસળી 3 જગ્યાએ વગાડી. રાધા બાબે વગાડી. ભક્તિ બાગે બહેનોની જમીન 1800 વીઘા પડતર હતી કે એને ખેડવા 40 જોડી બળદ ઘઉંની ઘૂઘરી ખાઈ રહ્યા. 350 સાધુ, 150 પાળા હરિભક્તો બધા બોર્ડિંગ ઝાડા ધરો ખોદે ઝાડવા કાઢે. આ મકાન જેવડા મોટા ગંજ થયા. નિષ્કુળાનંદ સ્વામી 8 બાજુ ચડે એવો પગથિયા બનાવી લાકડાના મૂળિયાનો, ઝાડવાના મૂળિયાનો મંચ બનાવ્યો. ઉપર લાકડું, ઉપર સોનેરી સતર, નીચે મહારાજ નવ ગરુ બાંધીને બેઠા હતા. 1600 રૂપિયાની જોડી કિનખાબની પહેરી હતી. સુદર્શન ચક્ર જેવી કટાર ખુશી હતી. 1000 રૂપિયાની પુત્રી પહેરી હતી. મોર વાજુ વગાડતા હતા યાબલ બાપુ. એ વખતે વાંસળી લઈને આવ્યા હતા હરજીભાઈ અને સુંદરજીભાઈ. સોનાના મોર પોપટ અને સોનાના તાર કસમનો ધંધો હતો. એ લઈને આવ્યા, ત્યાં વગાડી દીધી. આખું ગઢડું ત્યાં પુણ્યમે રાજ્ય ભક્તિ ભાગે આવ્યા હતા. એની ન્યા વગાડી લે કાંઈ વાસાવડી ધાર માથે ઝાલરીઓ છે ત્યાં વગાડી. આ બધી જે લીલા કરી છે બહુ સમજવા જેવી છે. ઓઢા ખાતરને તાવ આવ્યો ને, હાથ ફેર્યો ત્યાં મટાડી દીધો હતો. આ પ્રભુ બધા કાઠી દરબારે ઘોડા ભેટ દીધા હતા મહારાજને આ લીલા કરી ત્યારે. 48 વર્ષે મીણબાઈ ધામમાં ગયા. બાયુના ઓલા અગ્નિ સંસ્કારમાં મહારાજ ન જાય, મીણબાઈમાં ગયા. હેલે લાવીને ચિત્તા ખડકી અગ્નિ સંસ્કાર કરતા હતા ત્યારે મોહમ્મદ ગંગાને વિચાર થયો ગાયનું સ્વરૂપ લઈને ફરતી 4 પ્રદક્ષિણા કરી, આકાશ માર્ગે ચાલી ગઈ. એ મીણબાઈ
મહારાજ કે વિનુભાઈ ક્યાં ગયા હશે? મોટી બા કે મહારાજ તમે કહો ને. એ કે તેમ જોયો ગામમાં ગયા છે ક્યાં? વૈકુંઠ, ગોલોક, સિદ્ધિ, બદ્રિકાશ્રમ બધે મોટી બાની જોવા ગયા. ત્યાં જાય ત્યારે ઓલા એમ કે અરે એ તો મહારાજના પરમ ઉપાસક હતા, એ અહીં ન હોય, એ અહીં ન રહી શકે. બધા ધામને એમ કીધું. અક્ષરધામમાં ગયા ત્યાં દાડમ જેવડા હીરાનો મુગટ પહેરેલો મહારાજ ત્યાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. ક્યારે અવિચળ ભક્તિ હોય ત્યારે જ થાય છે, જેમ તેમ નહીં થતું. મહારાજ કરતા 7 વર્ષ મોટા હતા મીણભાઈ ભાઈ. બાજુમાં રાજભાઈ નણંદ બોલાય જ થાય કાકા દાદા. એકને 15 હાથ છેટે રહેવાનો નિયમ ને એકને 10 હાથ છેટે રહેવાનો નિયમ. એવા વેલડા અહીંથી મોર ફાલાવાળા હાલે ગઢડાથી 700 કિલોમીટર, ધરમપુર 600 કિલોમીટર. કુશળ કુંવરબાના પ્રેમને વૈશ કરી વેલડા આગો પુરુષ રેખી ન્યા સુધી પકડ્યા. એવડો પ્રેમ હશે. પહેલો ઓળો લાડુવાનો, બીજો ઓળો રાજભાઈ ને આપી દીધો. દાદા ખાતર ને કે તમારે આમ 5મી બેન કરી રાખજો. એને ત્યાં રાખ્યા 5મી બેન કરી. પછીનો ઓળો વાસુદેવ નારાયણનો, પછીનો દાદા ખાતરનો, પછી મોટી બાનો, અને પછી છેલ્લો હેબલ બાપુનો. 262 માં 184 વતનામૃત જે ગામમાં બન્યા હોય એ ગામ કેટલું પવિત્ર હોય. મેડીની વાંસળીના 6, લક્ષ્મીવાડીના 7 વતનામૃત, સાધુની જાયગાના 8, ગોપીનાથજીના મંદિરમાં 9, લીમડા હેઠે ફરતા ફરતા ગમે ત્યાં 14, લીમડાના ઓરડા ઉપર 20, અક્ષરઓડીમાં 22, એક ઓરડામાં 33, એકમાં 29 ને એકમાં 30. આ ત્રણ બારના દક્ષિણાદામાં પાડી દીધામાં 3. 184 વતનામૃત જે ગામમાં બન્યા હોય, ગામ કેવું હોય. 352 મોટા ઉત્સવ મહારાજે કર્યા ટોટલ ગુજરાતમાં. 251 કેવળ ગઢડામાં કર્યા. આનું નામ ગઢડા. તઈ કે ગઢડું મારું, હું ગઢડાનો કદી નથી મટવાનો. 1460 યોગી, 1500 પરમહંસ, 241 દાસ પંક્તિના સાધુ, 451 8000 હરિભગતને બ્રહ્મરૂપ કરી પરમાત્મા ધામમાં ગયા હતા. 3 ખંડેરા શાસ્ત્ર બનાવ્યા. હાથે લખવાનું, વાંસની કલમ. આ વાંસ નહીં અલગ આવે, એની કલમ શાય હાથે બનાવવાની, કલમ હાથે બનાવવાની. એકવાર બોલે 2 વખત અક્ષર લખાય અડધો કરીને ઘૂંટવો પડે. એના માથા બાંધ્યા છે એને દેવનાગરી લિપિ બાળબોધ ભાષા કહેવાય. અક્ષર હિન્દી વાંચવાનું ગુજરાતી આવે છે. એ ભાષામાં આજ આપણા શાસ્ત્રો 3 ખંડેરા છે આપણી પાસે. આ સંપ્રદાયને કોણ આંગળી સીધી શકે? કોની પાસે ઇતિહાસ છે? એક જગ્યાએ બધે પ્રસાદીની વસ્તુ, ઝાડ, પાન, પથ્થર, ગાડા, અરે કેટલું દરબાર ગઢો આખા રાખી મૂક્યા. જીયા નાયા પોતે જગ જીવાના રે, નથી એકી કોઈ વસ્તુ પાવાના રે. પુરુષોત્તમ સ્પર્શની જે વસ્તુ રે, નો મળે જ્યાં લાગી ઉદેને અસ્તુ રે. ઉદેને અસ્તુ એટલે શું? કાલે હવે હમણાં એમ મહાપ્રલય થઈ જાય ફરીને સૂર્ય ઉગે ત્યાં સુધી આ પુરુષોત્તમની સ્પર્શની વસ્તુ નહીં મળે. આ પ્રસાદીનો મહિમા છે. માત્ર દાદરને થતા નહોતા સત્સંગી હમણાં ખાતર નહીં. બોટાદ અદ્ભુતાનંદ સ્વામી આવડો ટુકડો લઈને વસ્ત્ર નાખી અડાડતા હતા. વિચાર કરે આ શું કરો? કે મહારાજનો સ્પર્શનો. તરત ઘોડી લઈને તઢડા આવ્યા હમણાં ખાતર.
દંડોત કરવા માંડ્યા કે મહારાજ તે કોઈ સાધુ મળી ગયો લાગે. હા, ભૂતાનંદ સ્વામી મળ્યા. ત્યારે આ કરિયાણા ગામ લીમડો પ્રસાદજીનો 32 વખત મહારાજ ત્યાં ગયા હોય, નદીમાં નાહ્યા હોય, 2 મહિનાના ઉત્સવ કર્યા હોય, જાવું જોઈએ જ નહીં. ગઢડા 25 કિલોમીટર છે, હાળે પવન બંદર હોય તો જવું છે 2 વાર બરોબર. આ નહીં થાય. હું એમ કહું છું 450 ગામમાં પ્રભુ ફર્યા, 400 ગામમાં વન વિચરણમાં ફર્યા, 360 શ્રીજી મહારાજે તીર્થો પાવન કર્યા, 170 શહેરમાં ફર્યા, 14 રાજ્યને 7 દેશમાં ફર્યા. ઉગાડા પગે માનસરોવર કેમ જવાય? ભગવાન સિવાય ન જવાય. એટલે હરિભક્તો પંચતીર્થી કરજો, લાંબા પૈસા નહીં થાય. મારી પાસે લખાણ લઈ જજો. 124 ગામની પંચતીર્થી મેં કરીશ. એની મારી પાસે ક્યાં લાકડું, ક્યાં પેટી, ક્યાં પટારા, ઘઉં, વસ્ત્ર કી બધી લખેલું છે, એની મોઢે છે. મને ત્યાં જઈને ફોન જ કરજો. ફોનમાં જ કહી દેશે એટલી જગ્યાએ જાઓ. એ સફરાયેલી મીર સાહેબ ઊંઘ નથી આવતી. વડોદરાથી નીકળ્યો, દાતાના ડુંગરે કે ચાદર ઓઢાડો સોનાની 32,000 રૂપિયાની બનાવીને ગયા અને નો ઊંઘ આવી. હેઠે મુસાફિર ચિતરિયા ગેવનશાહ જમીલશાહ દાતા, ત્યાં હિન્દુ એનો પૂજારી છે. માથે ખાલી કપડું બાંધવાનું. ઉતો ઊંઘનો આવી, પાછો આવ્યો, ગઢડા નીકળ્યો, રાધા વાવે સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી ત્યાં બધી સિંગ ને ઓળા ને શાક ને ફ્રૂટ ને દ્રાક્ષ ને ફ્રૂટ પકાવે. ત્યાં નીકળે કે પોલો ખાવ કૂવો ગળે કૂવે હો કપાળે કે ઊંઘ નહીં આવતી કે નીકળ્યો. કા 32,000ની ચાદરે ઊંઘ નો આવી. ખંભેથી હજુરીઓ લઈને પાછળ તરત ઊંઘ આવી ગઈ. 3 વાગ્યા પછી થઈ ગયો. એ મેનો લઈને નીકળ્યો. એ મેનો આ ગરડા અક્ષર ભવનમાં ઉપર લટક્યા છે. આ પ્રસાદીની વસ્તુ જગન્નાથજી આર્ય થયેલો એક સાધુ, એને 17 વખત વસર જુદો પડી દીધો. અને અહીં આવ્યા 17 વર્ષે ગઢડામાં રાધા વિશે મહારાજ થઈ ગયા હતા. અને ગઢડા આવ્યા, ખબર પડી એટલે ગઢડામાં શરણે જ્ઞાન સાધુ જ્ઞાન જગન્નાથાનંદ સ્વામી નામ પાડ્યું. રીંગણા પકાવ્યા, રહેતા હતા. લક્ષ્મીવાડીએ 13 સાધુ રહેતા હતા. એ મારા રીંગણાનો શાક ઉત્સવ કરવો સુરા ખાતરે કર્યો, પણ કે આમાં ઘી બહુ જોઈએ. પૂછ મોટી બાને, મોટી બાને 5 મણ દેશું. આટલા બધા 1000 માણસને 5 મણ ઘી થાય? રીંગણા તો ટીંગાડું ભરીને લાવ્યા. ફરીને પૂછ્યું તે કીધું 10 મણ જોઈએ. પાણી 400 ઢોર, 40 જોડે બળદને 13 ઊંટ હતા, 8 તો દૂધના હતા. 8-70 જણાના રોટલા રોજ દરબારગઢમાં મોટી બાની ટીપતા હતા. એમ સત્સંગ થાય. એ ત્યાં કેવો પરચો થયો. એ મેનો દેવ જો ને આશ્રિત થઈ ગયો સ્વામિનારાયણનો. એવા કેટલાય 15-20 મુસ્લિમો, માંગરોળનો રાજા વજુદ્દીન હોય, ધુલેખા રાજા બાટવાનો હોય, માણાવદર સ્ટેટ 22 ગામનો રાજા ગજેફર ખાન, એનો દીકરો કમાલદીન ખાન, બહાદુર ખાનનો દીકરો અહમદ ખાનના એના બાપા, એ જુનાગઢ આ બધા મુસ્લિમ રાજાઓએ પ્રભુ ભજી લીધા. આમાં નાય જાતનું નથી ભાઈ. ભગવાનને પદે એનો જન્માંતરોના ફેરા કરીને આવ્યા છે. આવા સાધુ આવા ગુરુના બંદા છે. સેવી લેજો, સાંભળી લેજો અને એના નિયમ ઉપર નજર કરજો. ખબર પડે કે સાચા સાધુ કોને કહેવાય. એક સાધુએ કેટલો સત્સંગ કરાવી ગયા અને યાદ કરજો દિવસમાં 2 વાર. એમની કલ્યાણ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.
બંધ કરવાનું છે અહીંયા. એટલે આનો ભાઈ મોબાઈલ ઉપર કીધું તો હા